નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, 63 વર્ષ ઉપરના પેન્શનરોને 8 લાખથી 70 લાખ સુધી થશે ફાયદો। તો મિત્રો, કેવી રીતે થશે તેમને મોટો ફાયદો અને કયા પેન્શનરોને નહીં મળે તેનો લાભ? તો મિત્રો, તેની વાત તમામ આપણે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, જે પેન્શનરો છે તેમને સારા સમાચાર મળવા જઈ રહ્યા છે। તો મિત્રો, સરકારે 2025માં 4 નવી કલ્યાણકારી યોજનાની જાહેરાત કરી છે, જેનો હેતુ વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા, આરોગ્ય લાભો અને સામાજિક સહાય પૂરી પાડવાનો છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને તેમની વિકસતી જરૂરિયાતો અનુસાર ટેકો આપવાનો છે, જેથી તેઓ કોઈ પણ નાણાકીય બોજ વિના સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે। આ નવી યોજનાઓ માસિક પેન્શનમાં વધારો, મફત આરોગ્ય તપાસ, મુસાફરી સુવિધાઓ અને સરળ સામાજિક સુરક્ષા ચકાસણી પ્રક્રિયાઓ જેવા મહત્વપૂર્ણ લાભોનો સમાવેશ થાય છે। મિત્રો, આ યોજનાનો માત્ર નાણાકીય રાહત જ નહીં, પરંતુ વરિષ્ઠ નાગરિકોને તેમના રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ પર નોંધપાત્ર ઘટાડો કરશે। અને મિત્રો, પેન્શન વૃદ્ધિ યોજના 2025 હેઠળ સરકારે વરિષ્ઠ નાગરિકોને માસિક આવક સ્થિર અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। તેમાં નવી યોજના પેન્શનની રકમમાં સરેરાશ 15%થી 25%નો વધારો કરે છે, જે લાભાર્થીઓને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં મદદરૂપ કરે છે। આ યોજના ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો માટે ફાયદાકારક છે જેમની આવકનો મુખ્ય સ્ત્રોત સરકારી પેન્શન છે। અરજી પ્રક્રિયાને પણ નોંધપાત્ર રીતે સરળ બનાવવામાં આવી છે, જેનાથી 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો ડિજિટલ પોર્ટલ દ્વારા અથવા તો તેમના નજીકના સેવા કેન્દ્ર પર સરળતાથી તેમના પેન્શન અપડેટ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, સરકારની નવી આરોગ્ય સુરક્ષા યોજના 2025નો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને મફત અને સમયસર આરોગ્ય સંભાળ સેવા પૂરી પાડવાનો છે। આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને વર્ષમાં 2 વાર મફત આરોગ્ય તપાસ, રક્ત પરીક્ષણ, આંખની તપાસ અને સામાન્ય આરોગ્ય તપાસ મળશે। વધુમાં, હૃદયરોગ, ડાયાબિટીસ અથવા સંધિવા જેવા ગંભીર બીમારીઓની સારવાર પણ સરકારી હોસ્પિટલોમાં ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે। આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ઘરે ડૉક્ટરની મુલાકાત અને નર્સિંગ સેવાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે નવી મુસાફરી સુવિધાની યોજના 2025। તો મિત્રો, આ યોજના હેઠળ બસ, ટ્રેન અને મેટ્રો મુસાફરીમાં પણ વરિષ્ઠ નાગરિકો માટે નોંધપાત્ર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે। 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો હવે મફત તેમના ઓળખ કાર્ડ બતાવીને 40%થી 60% ડિસ્કાઉન્ટ પર ટિકિટ મેળવી શકશે। સરકારનો ઉદ્દેશ્ય તમામ રાજ્યમાં આ સુવિધા લાગુ કરવાનો છે,
જેથી વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક રીતે સક્રિય રહી શકે। વધુમાં લાંબા અંતરની ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ ક્વોટા વધારવામાં આવ્યા છે, જેનાથી તેમના માટે સીટ શોધવાનું સરળ બને। અને મિત્રો, સરકારે વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષા ચકાસણી પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ અને ઝડપી બનાવી છે। નવી ફેસ ઓથેન્ટિફિકેશન ચકાસણી સિસ્ટમને કારણે વરિષ્ઠ નાગરિકોને હવે વાર્ષિક ધોરણે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની જરૂરિયાતોમાંથી મુક્તિ મળી છે। આનાથી લાભાર્થીઓ તેમના મોબાઈલ ફોનથી તેમના જીવન પ્રમાણપત્રો અપડેટ કરી શકશે। વધુમાં હવે દસ્તાવેજ ચકાસણી માટે સરકારી કચેરી મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં। ડિજિટલ પોર્ટલ અને આધાર લિંક ચકાસણી સમગ્ર પ્રક્રિયા 5 મિનિટમાં પૂર્ણ થઈ જશે। મિત્રો,